અમદાવાદના ગ્રામ્યમાં ખેડૂતોની સ્થિતિ અત્યારે દયનીય બની ચૂકી છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। સાણંદમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। ખેડૂતોના હાથમાં આવેલો જે કોળિયો હતો તે કુદરતે છીનવી લીધો છે। વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે। અમદાવાદ ગ્રામ્યના આસપાસના તમામ ગામોની અંદર હાલ ખેડૂતોને રોવાનો વારો આવી રહ્યો છે, કારણ કે ડાંગરનો પાક કે જે તૈયાર થઈ ગયો હતો અને જ્યારે કમોસમી વરસાદ આવ્યો, આ વરસાદે તેમના આખા પાક ઉપર પાણી ફેરવી દીધું છે। દ્રશ્ય છે સાણંદના માણકોલ ગામના, કે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ ખેતર છે અને ખેતરની અંદર જ્યાં જુઓ તે માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ખેડૂતોએ જે ડાંગરનો પાક અહીંયા વાવ્યો હતો તે આખો પાક છે નિષ્ફળ ગયો છે। ખેડૂતો કહી રહ્યા છે કે તેમના મોઢે આવેલો આ જે કોળિયો છે તે આ કુદરતી આફતમાં છીનવાઈ ગયો છે। કે જે ખેતરમાં કામ કરતા ખેડૂતો જે છે તેમની સાથે પણ વાતચીત કરીશું। આ કમોસમી વરસાદે કેટલી હાલત કફોડી કરી આપની? આ કમોસમી વરસાદે અમારા 4 મહિનાની મહેનતનું પાણી ફેરવી દીધું અને ઘણું બધું અમારું નુકસાન પણ થયું છે। અને ગાયો ભેંસોનું માટે એમ કે આજે ખડ પૂરો એ બધું હતું એ પણ પલળી ગયું છે। બાળકોના શિક્ષણ માટે અમે હવે શું કરીશું? અને 4 મહિનાની મહેનત ઉપર અમારું પાણી ફેરવી ગયું છે। અને બસ બિલકુલ, શું કહેવું છે? કેટલી કફોડી પરિસ્થિતિ, કારણ કે 4 મહિનાની આ મહેનત હતી, ખેતરમાં રાત દિવસ આપણે મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો। કહેવામાં એવું આવે છે કે 4 મહિના મહેનત કરી હતી અને ખેડૂતોએ 1 વીઘા વાસર 10-10 વીઘા મહેનત ખર્ચ કર્યો હતો। એ ખર્ચની ઉપર પાણી ફરી વળ્યું છે, કારણ કે કમોસમી વરસાદના કારણે આ ગામ લોકોને બહુ પરેશાની અત્યારે હાલમાં ગામમાં જે અમારી 100% જે જગ્યા છે ખેડૂતો માટેની, જ્યાં જ્યાં ડાંગરો છે ત્યાં ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને ત્યાં અત્યારે કોઈ પાકમાં લેવા એવું કંઈ રહ્યું નથી। હાલમાં અત્યારે ખેડૂતોને બહુ હાલત ગંભીર છે અને ખેડૂતો હાલમાં અત્યારે જે લોકો કંઈ વિચારે છે કે સહાય આપશું, સરકાર એવું કહે છે કે સહાય આપશું, પણ હવે સહાય કેટલી આપશે એ અમને કંઈ ખ્યાલ નથી। બસ આટલું મારું કહેવાનું વાત છે, બીજું કોઈ છે? બિલકુલ, જે રીતે આ પાક તૈયાર કરવામાં કેટલો સમય લાગી ગયો હતો ને અત્યારે આખો પાક આપણો નિષ્ફળ જતો રહ્યો છે, કેટલી કફોડી પરિસ્થિતિનો સામનો આપને કરવો પડી રહ્યો છે? આમાં પરિસ્થિતિ તો બહુ ગંભીર છે, બરોબર। જો અત્યારે કે આ 4 મહિના રહીને છોકરાને લગ્ન કરવાના હતા, બરોબર, મારું 40 વીઘા ભરપાઈ બધું સડી ગયું તો મેં ક્યાં કરું, શું કરું? કહેવો કુદરતી દ્રશ્ય આવું થઈ ગયું તો શું કરવું કહેવો? તો સરકારને અમારી એટલી વિનંતી કે માણકોલના અંદર માણકોલ ગામમાં 100% નિષ્ફળ પાક છે, એટલે કંઈ પણ અત્યારે માણકોલ ગામમાં પરિસ્થિતિ ખાવાના બી વાંધા પડી ગયા છે। બિલકુલ, શું કહેવું છે આપનું? જે રીતે હવે શું અપેક્ષા આપ રાખી રહ્યા છો? અમારી અપેક્ષા એટલી જ છે બેન કે સરકારને અમારું દેવું માફ કરે, વળતર આપે, કેમ કે ડાંગરનો પાક તો નિષ્ફળ જ ગયો છે। હવે પછી અમારે ગણો કે છોકરાના લગ્ન જ છે, એક બાજુ સરકારે સોનાના ભાવ વધારી દીધા, એક બાજુ ડાંગરનું નુકસાન, અમારે તો છોકરા જીધા પણ છોકરા અમારા વાંઢા જ ફરે ને। બિલકુલ, એટલે જોઈ શકાય છે કે આખા જે પાક છે તે આ પાણીમાં જે નુકસાન જે છે તે ખેડૂતોને થઈ રહ્યું છે। પોતાના સંતાનોને અભ્યાસ કઈ રીતે કરાવો, કારણ કે આ જ પાક ઉપર તેમને આખા વર્ષની કમાણી તે હોય છે। આખા વર્ષની કમાણી પાણીમાં ધોવાઈ ગઈ છે। આખા વર્ષની પાણીમાં ધોવાઈ ગઈ છે, પણ અમારે તો આ ખર માટે ઢોરને જીવાડવાના હતા। હવે આ ખર જ બધું પલળી જાય તો અમારે ઢોર કઈ રીતે જીવાડવાના? તો અમારે વેચવાનો દારો તો સરકાર સહાય થોડી ઘણી અમને આપે તો અમે એના પર જીવન જીવીએ, નકર સહાય આલવાની ક્યાં પણ હાલશે ક્યારે? એવું કરીને અમે આશાએ ભેંસું વેચવા મંડી જઈશું। પછી શું કરશું? આપ સરપંચ છો, કયા પ્રકારની પરિસ્થિતિ આપના ગામમાં છે? ગામની અંદર કમોસમી વરસાદના કારણે બહુ ગંભીર પરિસ્થિતિ છે અને મારું સરકારશ્રીને એવું નિવેદન છે કે ગામ લોકોને જે અત્યારે હાલમાં 8 અને ફોટો અપલોડ કરવાનો જે ઓર્ડર છે તે બંધ રાખી અને સર્વત્ર 100% સંપૂર્ણ રીતે પાસ કરી અને દરેક ખેડૂતને સહાય આપે તેવી મારી સરકારને નમ્ર વિનંતી છે। બિલકુલ, તો જે રીતે ફરી એક વખત આ ખેતરના દ્રશ્યો જોઈ શકાય છે કે આખો પાક જ્યારે તૈયાર થઈ ગયો હતો અને હવે પાકમાં જ્યારે પાક ઉપાડવાનો સમય હતો, આ જે આખો ડાંગર છે અને આ ડાંગર તમામ આ ખેડૂતોની પાક જે છે તે નિષ્ફળ જતો રહ્યો છે। એટલી કફોડી પરિસ્થિતિ અત્યારે હાલ ખેતરની અંદર જોવા મળી રહી છે કે આ
ડાંગર છે અને ડાંગરનો પાક જે આખો તૈયાર થઈ ગયો છે આની ઉપર આખા વર્ષ જે છે તે નિર્ભર હોય છે ખેડૂતોનું, ત્યારે આ કમોસમી વરસાદે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે ખેડૂતો જાય તો જાય ક્યાં. હવે માત્ર ને માત્ર ખેડૂતો એક જ અપેક્ષા રાખીને બેઠા છે કે સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે તેમાંથી તેમનું ગુજરાન ચાલશે, કારણ કે આ એક જ જે ખેતી ઉપર તેમનો નિર્ભર હતો અને આ પણ હવે જે કમોસમી વરસાદના કારણે આ પાણીમાં ધોવાઈ ગયો છે, જેને લઈને ખેડૂતોમાં પણ એક પ્રકારની નિરાશા જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, માણકોલ, સાણંદ.